સીતારામ. સીતારામ બધાઈને. રિપોર્ટ લઈ આવ્યો. રિપોર્ટ કાજે કરાવવાનો હતો સોમવારે, તો દવાખાને ગયા હતા. બપોરે સ્કૂલેથી સીધી ગઈ હતી, થોડીક વાર રજા લઈને. વચ્ચે રિસેસ પડે ને તો મેડમને કીધું કે 15-20 મિનિટમાં હમણાં ખાલી બ્લડ દેવાનું છે. રિપોર્ટ તો અમે 2-3 કલાક 4 કલાક પછી જ આપે. 4-5 કંઈક રિપોર્ટ કરવાના કીધા હતા. આમ તો બહુ કઈ એવું ભયાવહ રિપોર્ટ તો આવ્યા નથી, પણ લોહીના ટકા ઓછા છે. લોહી કોક પી જવું તો થાય, બીજું તો કાંઈ થાય નહીં. હવે તો બાઈ નથી કે બાને કારણે લોહી ઘટે છે. સ્વભાવ માણસના છે ને ચેન્જ ન થાય. સ્વભાવ જરાક કોકે કંઈક 1-2 શબ્દ કહી દીધા હોય ને મનની અંદર રહીએ એટલે માણસ અંદર ને અંદર બેરે રાખે. શરીર જોઈએ તો હાથી જેવું, અને કોક માને નહીં કે તમારા લોહીના ટકા ઘટતા હશે. થોડીક બ્લડ ઇન્ફેક્શન છે, દવાના ઢગલા. હું ખાવાનું કીધું 30 ગોળી લીધી લઈ આવ્યો. કાલે કેટલી બધી 2,500 ચાર્જ, 3,500 પછી રિપોર્ટના 500, રિપોર્ટના 500, 3,500 ને પાછી 500 ની પાછી ગોળીઓ લઈ આવ્યા. એટલે 4,000 નો ધુંબો લઈ ગયો ને. કંઈક વિચાર આવે કે 30 રૂપિયાની રિક્ષા ન કરું, હાલીને આવતી રહું, અને કે ખોયરું નથી કરવી. ખોટા કોણ ન્યાય ઘર નજીક છે ને. ઓલું કે લોભીનું ધન તુતારા ખાય અને પાપીનો માલ કમાર્ગે જાય. કીડી હાચવે ને તેતર ખાય. ખાતી એ નથી પાછી. કઈ ખાતી હોય તો એમ થાય કે હાલો ભાઈ વાંધો નહીં. ખાવામાં પછી આપને બીટ ખાવાનું કીધું, ગાજર ખાવાનું કીધું, પાલકની ભાજી ખાવાનું કીધું, ખજૂર ખાવાનું કીધું. ખજૂરનું ડબલું એમનું પડ્યું હે, 3 મહિના છે એમનું ડબલો ભર્યો હે. ઈ મને એવો ન ભાવે, મને હારો ખજૂર ભાવે. ઈ ઓલો કઠણ ઠરિયા, એક તમારે દાઢું ઓલે ઠરિયા વાળો. અરે હા, પોચો પોલા જેવો છે, આમ અંદર નાખેલો ઓગળી જાય. ઈ તો બગડી ગયો, નાખી દીધો મેં ડબરામાં. હા, ઈ તો નાખી દીધો મેં, બગડી ગયો તો. હા, આવી ગયો તો એમાં. હાબા નો આવે કે ખજૂરમાં હા આવે. ઈ મને ન ભાવે. તને નો ભાવતો, અમને ભાવતો હોય તો અમારે હાટું રાખ્યો હોય તો એ નાખી દે. લે ગંધારી વસ્તુ ન ખવાય, જરા કઈ બગડી જાય. મને છે ને કે આપણે ઓલા કેળા ખાતા હોય ને, તો એમાં જરા કઈ ઓલી વધારે ઓલી થઈ ગઈ હોય ને છાલ અંદર હારું, તો પછી આપણે મજા જ ના આવે. ખાવું તો હરખું ખાવું. એટલે ચીબાવલા માણસ છે ને દુઃખી બહુ થાય. ટાઢો રોટલો ને શાય ખાઈ લઈએ, એવું કઈ ખાવાનું એવું નહીં. પણ દીઠીમાંથી કેમ ગળે ઉતરે, આમ કઈક દુર્ગંધ કે આવતી હોય તો મજા ન આવે. એટલે શરીર તો ભાઈ હાજુ તો સારું છે. ધ્યાન હવે રાખીશ. અત્યાર સુધી ધ્યાન રખાતું નહોતું. રાખવા જાવ ને ખાવા પીવાનું. પેલા તો બહારનું ટેન્શન હતું, હવે ક્યાં બહારનું ટેન્શન છે તમને? ટેન્શન બહારનું ન હોય, પણ એકલા જીવન બહુ ભાઈ. છતાં 2 દીકરા ને 2 વહુ, છતાં દીકરા એને વહુ એ એકલા 2 માણસ રહેતા હોય, અને હાથે પાણીનો ગ્લાસ ભરવો પડતો હોય. આપણે હાજા માંદા થઈએ ને સહારો જે બીજાને લેવો પડતો હોય ને, એટલે અંદર આત્મા બધાને બળતા જ હોય. એમના માણસને બહુ જળ છે ને પુરુષ, એને બહુ અસર ન થાય. લેડીઝને બધી અસર બહુ થાય. કે આપણી જિંદગી અત્યાર સુધી 33 વર્ષ એમનેમ ગયા, અને કાંઈ ઢહેડામાં આપણી જુવાની આપણી બરબાદ. પૂરું બધું એમ કહીએ ને કે પૂરું જ થઈ ગયું. એમ હવે ઘટપણ આવ્યું. નોકરી છે ને એવી વસ્તુ છે કે તમને ભૂખે ન મરવા દે અને તમને સુખી ન થવા દે. જુવાનીમાં લઈ અને વૃદ્ધાવસ્થામાં નાખે ને નોકરી, એના કરતાં ધંધા હારા, વ્યવસાય હારા. કરી ન કરી ને નોકરીમાં તો બધું ટાણું સાચવવું પડે, 5 જણાને સાંભળવું પડે. એટલે આપણે જરા કંઈ કોઈક એક શબ્દ બોલ્યું હોય ને તો અહીં આપણે અંદર બળતા હોય. એટલે મેં તમને એક દિવસ ઓલા કુંભારની વાત કીધી હતી કે માટલા ઘડે ને પછી કુંભાર રાજાથી કંટાળી ગયો તો નોકરી મૂકીને વહી ગયો. એટલે હવે તો કઈ બહુ નોકરીમાં તકલીફ આપતી નથી, બહુ ઝાઝા વર્ષ થઈ ગયા. પણ તો જવાબદારી બહુ ખરાબ ચીજ છે, અને એ જવાબદારી આની નથી લીધી જરાય. અમારે પ્રસંગ હોય ને, હવે તમને પૂછો, હવે કહું શું કરવા લોહી બરે એનું કારણ કેજો મને, સાચું કેજો. દરેક બેનો જ મારા વધારે વિડિયા જોવે, ભાઈઓ તો ઓછા જોતા હોય. તમારા ઘરે પ્રસંગ હોય અને તમારે જે ઘરનું માણસ હોય એ છાનું મનું શાંતિથી કોઈ પણ પ્રકારની ચિંતા વિના તમે બોલાવો તો જ જવાબ દે. મોબાઈલ હાથમાં લઈને લૂડો રમે રાખતું હોય, અને બધું તમારે જ હેન્ડલ કરવાનું હોય. તમારે પહેલેથી પૈસાથી માંડી, આયોજનથી માંડી, મહેમાન જાયથી માંડી, ખાવાનું ઘટ્યું કે નહીં. 2 છોકરા પરણાવ્યા મેં,
કંકોત્રીથી માંડી કોને દેવાનું ને કોને નહીં દેવાનું, કોને મનાવવાના ને કોણ રિહાણા ને બધું ધ્યાન તમારે એકલાને જ આપવાનું હોય. તો તમારું લોહી ઉડે કે ન ઉડે એમ મને ખાલી કહેવાનું. પછી છે ને માણસ ખાલી વાતું કરે કે બાઈનું જ હાલે, બાઈ જ હોશિયાર છે, ભાઈ તો વિશાળું માણસ છે. પણ ભાઈ માથે લેવા જ ન માગે, એને કોઈ દી લોહી ન ઘટે. 17-18 લોહી મગજમાં લીએ, કોઈ બાબત ટેન્શન લીએ, ઘરમાં પૈસા છે કે નહીં. તમે કયો કે મેં મને કીધું હોય મેં કામ ન કર્યું હોય કામ તો કે એટલે ચીંધો તો ચિંતે તો જ ને. જો જવાબદારી ને ચીંધવામાં ને આપણું ને મારું આ બધું હેન્ડલ કરવામાં ને આયોજન કરવામાં મને આજે જો ભાઈ હું તો 4 ચોપડી ભણેલ માણસ છું. 4 ચોપડી ધીરુભાઈ અંબાણી 4 ચોપડી રિલાયન્સ ના માલિક કોણ? ધીરુભાઈ અંબાણી. એને તો એને હતા ભેરા વાહ કોઈ નતું, પોતે હાબુ વેચીને હાબુ વેચતો 2 કડિયાનું ઉદાહરણ આપું તમને. મેં પેલા આપ્યું હતું, પાછું આજે આની હાજરીમાં આપું કે 2 કડિયા છે ને 200 રૂપિયા કામે ગયા હતા. એક કડિયો છે ને જિંદગી આખી પાણા જ ઉપાડ્યા રાખ્યા ને એક બિલ્ડર બન્યો. એટલે અમારે આને સીધું માણસ આપણે કહીએ ને બહુ સીધું માણસ, ઘરનું માણસ સારું નહીં. એની બાયડીને આખી જિંદગી છે ને લોહી જ ઉડવાનું, ક્યાં ટેન્શન રહીએ જ, એ ઉડી જ જાય હજી. તો અમે દવા લીધા રાખી બીજું હું થાય. હું તો એમ કહું કે 2 ભાઠા મારી લે ને એ સારું કીએ, પણ કેવા ન દે. આ સીધું માણસ હોય ને એને પોતે એ એક ન કીએ, પણ આખું ગામ છે ને કહેતું હોય, આખું ગામ કહે ને નહીં સારું. તમારે જોવું અને ચોક્કસ કહેજો. મને ઘણા કહેતા હોય ને કે અજીતભાઈ સીધા આમ તેમ ફલાણું. પછી તમે તો બધા ઓળખી ગયા છો મને, એટલે બધા મારાથી સારી રીતે વાકેફ છો. આ એક બેન કોક કહેતું હતું ચાપલી અરે આમ ન કરો. ચાપલી છે ને આખો દિવસ ખંજવારવાનું હોય. આખો દિવસ આપણે કાંઈ ખંજવાળીએ ને ઇન્ફેક્શન આપણે ન લાગે. આખો દિવસ ના જ ખંજવાડે રખાય, નાથેથી એને ખંજવાડે રખાય. એટલે ઈ કહેતી હોય કે આપણે ખંજવાડે એટલે હું કરીને આપણી પાસે આવે. તો બીજું કાંઈ વાંધો ન હોય, ઘરના 2 માણા હોય તો 2 કંકાસ ન થતો હોય. હું બાંધતી નથી, પણ જસ્ટ જણાવું કે જસ્ટ ઈ જણાવું કે આપણે છે ને કુંવારી દીકરીઓ મારો વિડીયો જોતી હોય, જેને ઘરનો માણસ ગોતવું હોય તો લુચ્ચામાં લુચ્ચું માણસ હોય ને એ ગોતાય. કારણ કે એ પોતે છે ને ના જો એ કીએ પણ કેવા ન દે. આ તો છે ને માખીઓ ન ઉડાડતા હોય ને એ હાડા આપણા હામું બોલતા હોય પછી. એટલે કંઈક આપને છે ને ખીજ ચડે કે ઘરનું માણસ કહે તો એમનો પ્રશ્ન ન હોય, એને આપણે પરણીને આવ્યા હોય અને 7 ભવ એની આપણે કે રોજ આઈ ભાઠા ખાવાનો પ્રશ્ન જ ક્યાં આવે. આપણે પોતે બધું વ્યવસ્થિત રસોઈ કરીને દેતા હોય, કમાઈને દેતા હોય, આપણે ખુદ તૈયાર દેતા હોય, પછી અડધો અડધ જવાબદારી સંભાળી લેતા હોય તો વાંધો ન આવે. એનું કીધું ને એટલે ભાઈ ગાઓ ચાલો હું તો ભાગું. સાચું અત્યારે દુનિયામાં કોઈને ગમતું નથી. હગી માને સાચું નથી કહેવાતું અટાણે, તો એને તકલીફ થાય. આવું જ છે જિંદગીની અંદર. પણ જેવા આપણા નસીબ. બહુ પ્રયત્ન કરું કે નથી મગજની અંદર લેવું, લોહી નથી ઉકાળવો કરવો, પણ છે ને થઈ જ જાય. આપણે ગમે એટલું કરતા હોય ને આપણા લોહી ઉકાળા થઈ જ જાય. અને બાયુને આ બાબતમાં વધારે થાય, કેમ કે નાની નાની બાબતમાં છે ને બાયુને બહુ થાય. મને એવું એવી છું, મને રોવું ઓછું આવે, પછી અંદર બેડે રાખીએ તો હાઈલે રાખે. ભાઈ જીવન છે, 50 પૂરા થઈ ગયા અને હવે બહુ બધાય કામે પૂરા થઈ ગયા છે. છોકરાઓને પરણાવી ગયા, છોકરાને ઘરે છોકરીને મોઢું જોઈ લીધું, વંશય આવી ગયો. હવે બહુ કાંઈ રહીએ આ પૃથ્વી ઉપર કે ન રહીએ તો બહુ ટેન્શન નથી, પણ રહીએ ને ત્યાં સુધી ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે સુખ શાંતિથી અને નિરોગી જીવન જીવીએ. બાકી તો ભૂખ તરાય તો ભાગની વાત છે. હા એ દવા એ રિપોર્ટ એ રહ્યો રાખ્યો મેં. હા અહીંયા રાખી દો. એ કેમ પીવાની કીધીશ? એક સવાર એક જ અને ખાઈ છે એક જ એક ટાઈમ. ઓકે હા. મોબાઈલ તો લેતા જાઓ, પાછો ધક્કો ખાવો જો અમારે આવું છે. મોબાઈલ એસટીએ પહોંચીને પછી યાદ આવે કે હું મારો મોબાઈલ ભૂલી ગયો. તમારા હાટાને તમે 2-3 ગોળીઓ મારતા જાઓ. ના તો આવું છે ભાઈ. હાલો આવજો બધાય. સીતારામ.
આ ઝઘડાની વાત નહોતી, હવે બે માણસ બાદ એક જ લેવાની હો. રાત્રે એક જ. રાત્રે એક લેવાની, જો ઈ મને કહે આ કાંઈ છે નહીં, બીજી હિમોગ્લોબિનની બધી ગોળી છે. હિમોગ્લોબિન ઘટતા હોય, પછી બ્લડ ઇન્ફેક્શનની તો એણે તે દિવસે જ મને આપી દીધી હતી. પછી બધા ઘણા બધા એક જ રિપોર્ટની અંદર કેટલા બધા રિપોર્ટો અહીંયા કર્યા છે, 3-4 રિપોર્ટ કર્યા, બધા કાઉન્ટ આપણા કંઈ જતી ગયા હોય કે એના બધા રિપોર્ટ કર્યા. અને ઠીક છે જે હોય એ, પણ વયા ગયા છે. બીજું કંઈ નહીં, આપણે છે ને સાચું કહીએ ને એટલે માણસને કોઈને ગમે નહીં. અને બીજાને જે છે ને માણસ બોલતું હોય ને દેખાય, ઘરની અંદર પરિસ્થિતિ હેન્ડલ કરતું હોય ને કોઈને ન દેખાય. સ્ત્રીને બધી જવાબદારી ઉપાડવી ને ભાઈ બહુ અઘરી છે. હું તો 32 વર્ષ, બધાને ખબર છે પાછી, એમ નથી કે નથી ખબર, છતાંય ભૂંડા પાછા લૂચા આપણે જ ખાઈએ ને એ લૂચું થવામાં મને જરાય પ્રોબ્લેમ નથી. એટલે હવે તો પહેલાં તો જરાક બળતી, હવે બળતી નથી. હામ ફટાફટ જવાબ આપી દઉં. આખી જિંદગી જે છે ને આપણે માનવ દેહ લીધો ને, તમને બધાને, તો આપણા માટે કંઈક જીવવું જોઈએ કે આપને કેમાંથી ખુશી મળે છે, એ ખુશી શોધવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે બધાય માટે બહુ જીવી લીધું. મા બાપ માટે જીવા, છોકરાઓ માટે જીવા, ઘર માટે જીવા, આપણા પરિવાર માટે જીવા, તો આપણા માટે ક્યારે જીવવાનું? આપણે કેમાંથી ખુશી મળે છે એ ખુશી ચોક્કસ ગોતવાનો પ્રયત્ન કરવાનો. અને આપણા માટે નહીં જીવીએ તો જિંદગીની અંદર બહુ અફસોસ થાય કે હાડા એમનેમ જ વયા ગયા. તો આવા જ મારા વિચારો સાથેના વિડીયો તમને ગમતા હોય અને અમારા પતિ પત્નીને ઝઘડા ગમતા હોય, મીઠા ઝઘડામાં કોઈ દિવસ બાંધતા જ નથી, એ બોલે જ નહીં કાંઈ, કારણ કે એ જો ચાપલીને રોવું આવે, સોલો વયો ગયો ને તે. તો આવજો બધાય, સીતારામ.